અધ્યાય 11મો શ્લોક 20 પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનું આ સ્થાન અને બધા જ ક્ષેત્રો તમારા દ્વારા જ ભરેલા છે. તમારા આ અદ્ભુત અને ભયંકર સ્વરૂપને જોઈને ત્રણેય લોક ભયથી ધ્રુજી રહ્યા છે. હે મહાન આત્મા, અર્જુનને હવે જે પરમ સત્યનો અનુભવ થયો છે તે સમગ્ર દૃશ્યમાન જગતમાં વ્યાપેલું છે. તે સમજે છે કે માત્ર પદાર્થો જ નહીં, પરંતુ કાળ, સમય અને દેશ પણ આ પરમ સત્યથી સ્વતંત્ર નથી. આ શ્લોકનો મુખ્ય વિષય છે અનંત અને શાશ્વત પરમાત્મા. અર્જુન ભગવાનને કહે છે, આકાશ અને પૃથ્વી વચ્ચેનો સમગ્ર અવકાશ તેમજ બધી દિશાઓ આપથી જ વ્યાપ્ત છે. ભગવાનનું વિશ્વરૂપ માત્ર પૃથ્વી પૂરતું મર્યાદિત નથી. તે પૃથ્વીથી લઈને અનંત આકાશ સુધી અને બધી દિશાઓમાં સર્વત્ર વ્યાપેલું છે. આનો અર્થ એ નથી કે ભગવાન કોઈ વિશાળ ભૌતિક શરીર લઈને આખા બ્રહ્માંડમાં ઊભા છે. તેનો સાચો અર્થ એ છે કે જ્યાં જ્યાં અસ્તિત્વ છે ત્યાં ત્યાં ભગવાન છે. વિશ્વની એકતાનું તત્વ માત્ર બુદ્ધિથી સંપૂર્ણ રીતે સમજી શકાય એવું નથી. જેટલું સાધક આ સત્યનો અનુભવ કરવા લાગે છે, તેટલું તેને તેની અનંતતા અને વિરાટતા સામે વધુને વધુ આશ્ચર્ય થવા લાગે છે. પરમ સત્યને શબ્દોમાં કે વિચારોમાં સંપૂર્ણ રીતે સમાવી શકાય નહીં. તેનો માત્ર અનુભવ થઈ શકે. મર્યાદિત માનવ બુદ્ધિ અનંતને સંપૂર્ણ રીતે ગ્રહણ કરી શકતી નથી. જ્યારે તે ભગવાનના વિરાટ વિશ્વરૂપનો સ્પર્શ કરે છે ત્યારે તે વિસ્મયથી સ્તબ્ધ થઈ જાય છે. અર્જુન સાથે પણ આવું જ બન્યું. વિશ્વરૂપનું દર્શન કરતા કરતા અર્જુનનું હૃદય આશ્ચર્ય અને વિસ્મયથી ધ્રુજી ઉઠ્યું. ભગવાનના અનંત સ્વરૂપને જોઈને તે અંદરથી કંપી ગયો. તે જે અનુભવી રહ્યો હતો તેને એવું લાગ્યું કે જાણે સમગ્ર જગત પણ એ જ દિવ્ય મહિમા સામે સ્તબ્ધ અને કંપિત થઈ ગયું હોય. અર્જુનને હવે સ્પષ્ટ રીતે અનુભવ થયો કે ભગવાન સર્વવ્યાપક છે. તેઓ માત્ર મંદિરની મૂર્તિમાં કે કોઈ એક સુંદર સ્વરૂપમાં જ નથી. તેઓ સમગ્ર અસ્તિત્વમાં વ્યાપેલા છે. અગાઉ અર્જુન ભગવાનને માત્ર કરુણામય, પ્રેમાળ અને મધુર સ્વરૂપે જોતો હતો, પરંતુ વિશ્વરૂપ દર્શનમાં તેને ભગવાનનું બીજું પાસું પણ દેખાયું. તેને સમજાયું કે ભગવાન માત્ર સૌંદર્ય જ નથી, પ્રેમ જ નથી, શાંતિ જ નથી, પરંતુ જ્યારે ધર્મની રક્ષા માટે જરૂરી બને ત્યારે તેઓ પ્રચંડ શક્તિ પણ છે, સંહારક પણ છે અને અધર્મનો વિનાશ કરનાર પણ છે. ભગવાનની આ ભયંકરતા ક્રોધમાંથી જન્મેલી નથી. તે ધર્મની સ્થાપના અને અધર્મના નાશ માટેની દિવ્ય શક્તિ છે.